આપણે પહોંચી ગયા છે લાલ દરવાજા અમદાવાદ. ચલો હવે માર્કેટ બજારમાં જઈએ અને ત્યાં લાલ દરવાજાનું મોટું મંદિર, ભદ્રકાળી મંદિર અને ત્યાં મોટી બેંક છે ગયા છે. પણ હવે આપણે ત્યાં બજારમાં જઈએ અને ત્યાં વિડીયોમાં બને રહે. ચાલો જઈએ ત્યાં. જોઈ શકો છો આ પાર્કિંગ છે. તો અહીંથી બજાર ચાલુ થાય છે. અમારો વિડીયો બનાવ્યો છે. તો અહીંયા જોઈ બધા ચાલુ થઈ છે. જેકેટ લેવું હતું, જેકેટ લેવું. મિત્રો હવે પહોંચી ગયા છીએ આપણે ભદ્રકાળી મંદિર. તો સામે મંદિર છે ભદ્રકાળી. તો જો આ મંદિર આગળ બજાર ભરાય છે. આપ જોઈ શકો છો કેટલું પબ્લિક છે. લોક દર્શન પણ કરવા એટલું આવે છે અને અહીંયા બજારમાં ફરવા પણ આવે છે, ખરીદી કરવા પણ લોકો આવે છે. 365 દિવસ અહીંયા પબ્લિક હોય છે, જોઈ શકો છો. ચાલો મિત્રો, તો હવે આપણે જઈએ મંદિર તરફ. તો અહીંયા જોઈ શકો છો નાના મોટાનું બધું વસ્તુ અહીંયા મળી શકે છે. જય ભદ્રકાળી માતા મંદિર, નગર દેવી હાઈકોર્ટ પણ અહીંયા બાજુમાં જ છે. તો મિત્રો આ લાલ દરવાજા કહેવામાં આવે છે, 3 દરવાજા પણ કહેવામાં આવે છે. અમદાવાદ લાલ દરવાજા ફેમસ છે. જય ભદ્રકાળી માતા મંદિર. મેં દર્શન કરી લે, તમે પણ કરી લો. તો જય માતાજી. હું તો જોયું અહીંયા ઘડિયાળ કેવી નવી નવી સ્ટાઇલની મળે છે. એક से बढ़ के एक ઘડિયાળ મિત્રો અહીંયા મળી જશે. તો મોજા સાથે એક भी ऐसा में नहीं હોય કે નહીં મળે અહીંયા. બજારમાં બહુ ભીડ છે.
તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે. તો મિત્રો અમારો બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આવા અવનવા બ્લોગ જોવા અમારો બ્લોગ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો જય માતાજી, મળીએ હવે એક આવા નવા બ્લોગ વિડીયોમાં. બાય, જય માતાજી.